ધોરણ 11 વિષય છે સ્ટેટ. વાર્ષિક પરીક્ષા માટેની ખૂબ જ અગત્યની આ બ્લુપ્રિન્ટ છે, એટલે ખાસ સમજજો. અને 2026 માટે સ્પેશિયલ આપણે આ વિડીયો બનાવીએ છીએ. સૌપ્રથમ વિભાગ એની અંદર આપણને 16 એમસીક્યુ પૂછાય, એટલે 16 એમસીક્યુના કેટલા માર્ક્સ રહેશે? 16 માર્ક્સ. વિભાગ બીની અંદર આપણને 8 પ્રશ્નો પૂછાય, એને વીએસક્યુ કહેવાય, એટલે વેરી શોર્ટ ક્વેશ્ચન, એક વાક્યમાં જવાબ. એના કેટલા માર્ક્સ? 8 માર્ક્સ. અને ત્યાર પછી આપણને સીની અંદર 9 પ્રશ્નો પૂછાય, અને 9 માંથી આપણે કેટલા લખવાના? 9 માંથી 6 લખવાના, એકના 2 ગુણ. એટલે આ વિભાગ કેટલા માર્ક્સનો? તો 12 માર્ક્સનો થાય. ત્યાર પછી વિભાગ ડી. વિભાગ ડી ની અંદર આપણને 10 પ્રશ્નો પૂછાય, અને 10 માંથી આપણે કેટલા લખવાના? 7, એકના 3 ગુણ. એટલે આ વિભાગ 21 માર્ક્સનો થશે. અને ત્યાર પછી આપણને ઈ વિભાગ. ઈ વિભાગની અંદર આપણને 3 પ્રશ્નો પૂછાય, અને 3 માંથી આપણે લખવાના કેટલા? 2, એકના 4 માર્ક્સ. એટલે 8 માર્ક્સનો આ વિભાગ થશે. અને છેલ્લો વિભાગ એટલે વિભાગ એફ, જેની અંદર આપણને 5 પ્રશ્નો પૂછાય, અને 5 માંથી આપણે લખવાના કેટલા? 3, અને એકના 5 માર્ક્સ. એટલે આ વિભાગ 15 માર્ક્સનો થાય. 15 ને 8 23, 23 ને 21, 23 અને 21, અહીંયા 23 લખ્યા ને 21 લખ્યા તો કેટલા થાય? 44 થાય. 44 અને આ 16, 44 માં 6 50 ને 60, 60 ને આ 12 ને 8 20, 20 ને એટલે કેટલા? 60 ને 20 80. એટલે 80 માર્ક્સનું પેપર કેવી રીતના પૂછાશે એ મેં તમને જણાવી દીધું. પણ ખરેખર જોવા જશે તો 109 માર્ક્સનું પેપર અઠવા સાથે આવશે. એ અઠવા સાથે 109 માર્ક્સનું પેપર કેવી રીતના એ આપણે જોઈશું. સૌપ્રથમ વિભાગ એ ની વાત કરીએ તો વિભાગ એ ની અંદર મેં તમને જણાવ્યું એ પ્રમાણે આપણને 16 એમસીક્યુ પૂછાવાના છે. 16 એમસીક્યુ અહીંયા લખેલા જ છે, પરંતુ એ 16 એમસીક્યુ કયા ચેપ્ટરમાંથી પૂછાવાના છે ને એ ખૂબ અગત્યનું છે. આપણી પાસે કુલ 9 ચેપ્ટર છે, અને 9 ચેપ્ટરમાંથી કેવી રીતે ક્યાંથી એમસીક્યુ પૂછાય એ આપણે જોઈ લે, જેથી કરીને આપણને મુશ્કેલી થાય નહીં. તો ચેપ્ટર નંબર 1 માહિતીનું એકત્રીકરણ, એમાંથી એક જ એમસીક્યુ પૂછાય. ત્યાર પછી ચેપ્ટર નંબર 2 એમાંથી પણ એક જ પૂછાય. ચેપ્ટર નંબર 3, ત્રીજામાંથી આપણને 2 એમસીક્યુ પૂછાશે. ત્રીજામાંથી કેટલા એમસીક્યુ પૂછાશે? 2. ચોથામાંથી પણ આપણને 2 એમસીક્યુ પૂછાય. 5મા ચેપ્ટરમાંથી પણ આપણને 2 એમસીક્યુ પૂછાશે. 7મો અને 8મો એમસીક્યુ આ 5મા ચેપ્ટરમાંથી. ત્યાર પછી 6થા ચેપ્ટરમાંથી પણ આપણને 2 એમસીક્યુ, જે 9 અને 10 નંબરનો પ્રશ્ન હશે. ત્યાર પછી 7મું ચેપ્ટર છે, એમાંથી પણ 2 એમસીક્યુ. 8મા ચેપ્ટરમાંથી પણ 2 એમસીક્યુ, અને 9મા ચેપ્ટરમાંથી પણ 2 એમસીક્યુ. તમે જોઈ શકો અહીંયા ખાલી પહેલું ચેપ્ટર અને બીજું ચેપ્ટર જ એક એવું છે જેમાંથી એક એક એમસીક્યુ પૂછવાનો, બાકી બધામાંથી બબ્બે. એટલે એમસીક્યુની જો તૈયારી કરવી હોય તો દરેકે દરેક ચેપ્ટરના તમારે સ્વાધ્યાયના પ્રશ્નો વાંચી લેવાના, અને જો વધારે શક્ય હોય, તમારી પાસે ટાઈમ હોય તો સ્વઅધ્યયન પર વાંચી લેવાનું. પણ ચોપડીના સ્વાધ્યાયના તો આપણે વાંચી જ લેવાના, જેથી કરીને આપણને આ 16માંથી સારામાં સારા માર્ક્સ મેળવી શકીએ. ત્યાર પછી વિભાગ બી. તો વિભાગ બી ની અંદર આપણને કેટલા પ્રશ્નો પૂછાય? તો વિભાગ બી ની અંદર આપણને 8 વીએસક્યુ પૂછાય. વીએસક્યુ એટલે વેરી શોર્ટ ક્વેશ્ચન, જેને આપણે એક વાક્યમાં જવાબ કહે છે. હવે આજે એક વાક્યવાળા છે એવા 8 પૂછાય, એટલે એના માર્ક્સ પર કેટલા રહેવાના? 8 જ માર્ક્સ રહેવાના. પણ આ 8 પ્રશ્નો એ ક્યાંથી પૂછાય એ આપણને ખબર હોવી જોઈએ. એટલા માટે આપણે 17 નંબરનો પ્રશ્ન જે છે એ ચેપ્ટર નંબર 1 માંથી, 18 નંબરનો પ્રશ્ન ચેપ્ટર નંબર 2 માંથી, 19 નંબરનો પ્રશ્ન મધ્યસ્થ બહુલક ચેપ્ટર નંબર 3, 20 નંબરનો પ્રશ્ન પ્રસારમાન ચેપ્ટર નંબર 4, 21 નંબરનો પ્રશ્ન આવૃત્તિ વિતરણની વિષમતા. આ બધા જ ચેપ્ટરના ઓલરેડી સ્વાધ્યાય ને બધી વસ્તુ આપણે બનાવી દીધેલી છે. એટલે વિડીયો જોવા હોય તો યુટ્યુબ પર તમે આ બધી વસ્તુ શીખી શકશો. આખો જ સિલેબસ આપણે મૂકી દીધેલો છે. 22 નંબરનો પ્રશ્ન 7મા ચેપ્ટરમાંથી પૂછાય. 6થા ચેપ્ટરમાંથી કંઈ જ પૂછાતું નથી અહીંયા. ત્યાર પછી 8મા ચેપ્ટરમાંથી એક પ્રશ્ન આપણને પૂછાય, અને 9મા ચેપ્ટરમાંથી એક પ્રશ્ન પૂછાય. કુલ કેટલા પ્રશ્નો? 8. ચેપ્ટર કેટલા? 9. એટલે આપણે યાદ રાખીશું 6થા ચેપ્ટરમાંથી આપણને અહીંયા પૂછાતું નથી. એટલે 6થા ચેપ્ટરમાંથી આપણે એક વાક્યમાં જે જવાબ છે એ વાંચવાની જરૂર નથી. અને પરંતુ જો સમય હોય તો આપણે એકવાર એને જોઈ લેવાનું, જેથી કરીને કોઈ કદાચ બ્લુપ્રિન્ટ વગર કોઈ એકાદ માર્ક્સનું પૂછે તો એ આપણને કામ લાગે, બાકી પૂછાય નહીં. પણ પહેલાં તૈયારી આ ચેપ્ટરની કરીશું આપણે. ત્યાર પછી વિભાગ સી. વિભાગ સી ની અંદર આપણને કેટલા પ્રશ્નો પૂછાવાના? તો મેં તમે આગળ કીધું એ પ્રમાણે 9 પ્રશ્નો પૂછાય, અને 9 માંથી લખવાના કેટલા? 6.
એક પ્રશ્નના 2 માર્ક્સ હોય એટલે આ જે વિભાગ છે આપણા માટે 12 માર્ક્સનો થવાનો છે. જો 12 માર્ક્સ તમારે મેળવવા હોય તો 9 માંથી તમને 6 પ્રશ્નો આવડવા જોઈએ તો તમે 12 માર્ક્સ મેળવી શકો. ચલો 6 પ્રશ્નો તૈયાર કરવા માટે કયા-કયા પ્રશ્નો તમારે તૈયાર કરવા પડે? કયા-કયા ચેપ્ટર તમારે તૈયાર કરવા પડે? આ 25 નંબરનો પ્રશ્ન એ પહેલા ચેપ્ટરમાંથી એટલે થિયરી હોઈ શકે. ત્યાર પછી 26 નંબરનો પ્રશ્ન ચેપ્ટર નંબર 2 માંથી, 27 નંબરનો પ્રશ્ન ચેપ્ટર નંબર 3 માંથી, 28 નંબરનો પ્રશ્ન ચેપ્ટર નંબર 4 માંથી અને 29 નંબરનો પ્રશ્ન ચેપ્ટર નંબર 5 માંથી. છઠ્ઠા નંબરમાંથી આપણને છઠ્ઠો પ્રશ્ન છઠ્ઠા ચેપ્ટરમાંથી, સાતમો પ્રશ્ન સાતમા ચેપ્ટરમાંથી, આઠમો પ્રશ્ન આઠમા ચેપ્ટરમાંથી અને 33 નંબરનો પ્રશ્ન એટલે કે 9મો પ્રશ્ન 9મા ચેપ્ટરમાંથી. એટલે જેટલા ચેપ્ટર 9 ચેપ્ટર અને 9 પ્રશ્નો, એનો મતલબ કે દરેક ચેપ્ટર્સમાંથી આપણને 2 માર્ક્સવાળો જે પ્રશ્ન છે ને એ પૂછાશે. એટલે 2 માર્ક્સ માટે તમારે દરેકે દરેક ચેપ્ટરની તૈયારી કરવી પડશે. પરંતુ આપણે તો લખવાના કેટલા છે? 6 જ. એટલે કયા ચેપ્ટર પર વધારે ધ્યાન આપવાનું ને એવું તમને પછી કહેવું છે. એટલે તમને ખબર પડે કે કયા ચેપ્ટર પર તમારે વધારે ફોકસિંગ કરવું પડે. હવે વાત કરીએ ડી વિભાગ. તો ડી વિભાગની અંદર આપણને કેટલા પ્રશ્નો પૂછાય? તો ડી વિભાગની અંદર આપણને 10 પ્રશ્નો પૂછાય અને 10 માંથી આપણે કેટલા લખવાના? તો 10 માંથી આપણે 7 લખવાના અને 7 લખવાની સાથે સાથે એક કેટલા માર્ક્સનો? 3 માર્ક્સ એટલે 21 માર્ક્સનો આ વિભાગ થાય અને સૌથી અગત્યનો વિભાગ ગણાવી શકાય કારણ કે 21 માર્ક્સનો વિભાગ છે. આપણે કેટલા પ્રશ્નો લખવાના છે? 7. પૂછાવાના કેટલા? 10. એકના 3 ગુણ છે. ચલો 7 લખવા માટે આપણી પાસે અહીંયા 10 પૂછાયેલા છે. કયા કયા ચેપ્ટરમાંથી હશે? તો જોઈએ આપણને પહેલા ચેપ્ટરમાંથી નહીં પૂછાય, બીજામાંથી આપણને 2 પૂછાય. ત્યાર પછી ત્રીજા ચેપ્ટરમાંથી પણ આપણને 2 પૂછાય. બીજા અને ત્રીજામાંથી 2 પૂછાય. ડાયરેક્ટ છઠ્ઠું ચેપ્ટર છઠ્ઠા ચેપ્ટરમાંથી 2 પૂછાય. ત્યાર પછી 7મા ચેપ્ટરમાંથી 1 પૂછાય. 8મા ચેપ્ટરમાંથી 2 પૂછાય અને 9મા ચેપ્ટરમાંથી 1 પૂછાય. એટલે તમે જોઈ શકો ખાલી લખવાના 7 છે તો 2 2 2 2 એટલે જે 2 વાળા ચેપ્ટર છે ને એ કરી દેવાના. કયા કયા? આટલા ચેપ્ટર. એટલે તમારા કેટલા પ્રશ્નો થઈ જાય? 8 પ્રશ્નો થઈ જાય અને 8 પ્રશ્નોમાંથી તમારે લખવાના કેટલા? 7. એટલે 7મું ચેપ્ટર અને 9મું ચેપ્ટર ન કરે ને તો પણ ચાલે. હું એવું નથી કહેતો કે નથી કરવાનું, કરી તો લેવાનું જ, પણ ન કરે તો બી ઓપ્શનમાં નીકળી શકે એવું છે. પરંતુ આપણે તો 10 માંથી 7 લખવાના છે એટલે દરેક ચેપ્ટરની તૈયારી કરીએ તો આપણને વધારે સારી રીતે સમજ પડે અને કામ પર લાગે. ચલો ત્યાર પછી ઈ વિભાગ. ઈ વિભાગની અંદર આપણે જોઈએ તો ઈની અંદર આપણને પ્રશ્નો પૂછાય. મેં આગળ પણ કીધું તમને 3 પ્રશ્નો પૂછાય અને 3 માંથી લખવાના કેટલા? 2. એકના 4 માર્ક્સ હોય એટલે આ જે વિભાગ છે એ 8 માર્ક્સનો થાય. તમારે પ્રશ્ન કેટલા લખવાના છે? 2 જ. પૂછાય કેટલા? 3 અને 3 માંથી 2 લખવું હોય તો આપણા માટે સરળ થઈ પડે. જોઈએ આપણે 44, 45 અને 46 એમ કેટલા પ્રશ્નો છે? અહીંયા 3 પ્રશ્ન આપણને દેખાય છે. તો જે 44 નંબરનો પ્રશ્ન છે ને એ આપણને બીજા ચેપ્ટરમાંથી પૂછાય. એટલે અહીંયા પેલું કોષ્ટકવાળું હોય, પરણિત, અપરિણિત, જે બધા કોષ્ટક છે ને એ કોષ્ટકવાળું હોય, કોષ્ટક રચના. એટલે એ પ્રશ્ન આપણને અહીંયા પૂછાઈ શકે. ત્યાર પછી છઠ્ઠું ચેપ્ટર ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ. એમાં દ્વિપદી વિસ્તરણ કરવાનું આવે એ પ્રશ્ન અહીંયા પૂછાય. અને ગુણોત્તર શ્રેણીનો એક પ્રશ્ન એટલે કે 9મા ચેપ્ટરમાંથી એક પ્રશ્ન પૂછાય. આ 3 માંથી આપણે 2 લખીએ તો પણ આપણે 80 માંથી 80 માર્ક્સ મેળવી શકીએ. કારણ કે આપણને એકાદ પ્રશ્ન ન આવડતો હોય તો બી આપણને ઓપ્શન આપવામાં આવેલો છે. છેલ્લો વિભાગ વિભાગ એફ અને ત્યાર પછી આપણે જોઈશું કે આપણા માટે સરળ શું છે. જોઈએ આપણે 5 પ્રશ્નો પૂછાવાના અને 5 માંથી આપણે લખવાના કેટલા? 3. એકના કેટલા ગુણ? 5 ગુણ. એટલે આ વિભાગ આપણા માટે 15 માર્ક્સનો થવાનો છે. અઠવા સાથે કયો વિભાગ સૌથી વધારે પૂછાવાનો એ પણ આપણે જોઈ લઈશું. એટલે 15 માર્ક્સનો આ વિભાગ હોય તો કયા કયા પ્રશ્નો પૂછાય, કયા ચેપ્ટરમાંથી પૂછાય એ જોઈ લે. 5 પ્રશ્નો છે તો 47 નંબરનો પ્રશ્ન આપણને ત્રીજા ચેપ્ટરમાંથી મધ્યક, મધ્યસ્થ અને બહુલકમાંથી આ પૂછાય. ચોથું જે ચેપ્ટર છે પ્રસારમાન, એમાંથી આપણને 2 પ્રશ્નો પૂછાય. આપણે લખવાના 3 છે, 2 તો આપણને ચોથા ચેપ્ટરમાંથી જ પૂછાઈ ગયા. તો ચોથું ચેપ્ટર તો આપણે કરી જ લેવાનું એમ કે તો ચાલે. અને 5મું ચેપ્ટર એક આપણે કરી લેવાનું. ચોથું અને 5મું કરી લો એટલે તમારા 15 થઈ ગયા. કેમ કે ચોથા અને 5મામાંથી કુલ કેટલા પૂછાય?
4 અને આપણે લખવાના કેટલા 3. તો ત્રીજા ચેપ્ટરની પણ અહીંયા જરૂર નથી. આપણે કરી તો લેવાનું જ, પણ ત્રીજું ચેપ્ટર ન કરો તો પણ ચાલે, કેમ કે ત્રીજું ચેપ્ટર ઈઝી છે અને ત્રીજું ને ચોથું જેને આવડે ને એને પાંચમું આવડે, કે ત્રીજું ને ચોથું ભેગું થઈને પાંચમું બને SK. પરંતુ આ બધા જ જો શોધવા હોય ને શીખવા હોય તો આપણી ચેનલ પર આ બધા વિડીયો ઉપલબ્ધ છે જ. હવે આપણે અથવા સાથે માર્ક્સ જોઈ લે કે અથવા સાથે કેટલા માર્ક્સનું થાય. આ તો 16 માર્ક્સનું પૂછાવાનું, અથવા સાથે પણ 16 માર્ક્સ જ થવાના. 8 એક વાક્યમાં જવાબ, અથવા સાથે પણ 8 જ થવાના. રાઉન્ડ કરવું એ અથવા સાથેના છે. આપણને આ કેટલા પ્રશ્નો પૂછાય? મેં તમને કીધેલું 9 માંથી કેટલા? તો 9 માંથી 6 હતા. એટલે 2 માર્ક્સનો એક એટલે 12 માર્ક્સનું હતું, પણ અથવા સાથે 18 કહેવાય. કેમ? 9 દુ 18 થઈ. ડી ની અંદર કેટલા પ્રશ્નો પૂછાવાના છે? 10. 10 માંથી આપણે કેટલા લખવાના હતા? 7. એટલે આપણે 14 લખેલા, કેમ કે 7 દુ કેટલા થયેલા? 14. અથવા સાથે 10 દુ 7 તાલી 21 થયેલા, 3 માર્ક્સનો એક. પરંતુ અથવા સાથે 10 તાલી કેટલા થાય? 30 માર્ક્સ થાય. અહીંયા 30 માર્ક્સ છે. ઓકે, 30. આ ઈ વિભાગ. ઈ વિભાગની અંદર 3 માંથી કેટલા લખવાના હતા? 3 માંથી 2 લખવાના હતા. એટલે આપણે 2 ચોક 8 ગણેલા, પણ 4 તાલી કેટલા થાય? 12 પ્રશ્ન છે. એટલે આપણે 3 પ્રશ્ન 4 તાલી 12. 5 પ્રશ્નો હતા, 5 માંથી કેટલા લખવાના હતા? 3. એટલે આપણે 15 ગણેલા, પણ ખરેખર જોવા જઈએ તો 25 થાય. એટલે 25 ને 12 37, 37 ને 30 એટલે 67 થાય. 67. આ બાજુ 16 ને 24 અથવા આ 26, 26 ને અહીંયા મૂકી દઈએ, ધારો કે 26, તો કેટલા થાય? 2 ને 1 42 થાય. એટલે 42 અને 67, 42 અને 67 થાય, 9 ને 10 એટલે 109 માર્ક્સનું થાય. 109 માર્ક્સનું પેપર આપણને પૂછાવાનું, એમાંથી આપણે 80 માર્ક્સનું લખવાનું અને 26 લાવવાના. એમ સરળ કહેવાય, પરંતુ તમારે પહેલી બીજીમાં કેટલા માર્ક્સ આવેલા એ પણ અગત્યનું છે. એટલે એવા વિડીયો જોવા હોય કે કૃપા ગુણ ને સિદ્ધિ ગુણ ક્યાંથી મળે, તો એ પણ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે. હવે આપણે આ જે ચેપ્ટર્સ છે એમાં અગત્યના ચેપ્ટર કયા કયા એ જોઈ લે. કયા કયા ચેપ્ટર કરવાના હોય આપણે? તો ચેપ્ટર નંબર 2, 3, 4 અને 5. આટલા ચેપ્ટર તો આપણે કરી જ લેવાના. 2, 3, 4 અને 5. બાકીના ચેપ્ટર પણ કરવાના જ છે. અને 6થું ચેપ્ટર પણ આપણે એક જોઈ લેવાનું. બાકીના ચેપ્ટરની સાથે સાથે આ જે ચેપ્ટર છે એ તો કરવાના ભૂલવાના જ નહીં. કારણ કે 4થું ને 5મું તમે કરશો ને એટલે વિભાગ F તમારો થઈ જશે. 6થું કરો એટલે ઘણું બધું થઈ જાય. એટલે કે 6થામાંથી આપણને બધું જ પૂછાય એમ કહી તો ચાલે. એટલે અથવા સાથે 109 માર્ક્સનું પેપર લખવાનું, 80 માર્ક્સનું, અને 80 માંથી 80 લાવવા હોય તો 109 માંથી 80 લાવેલા કહેવાય. એટલે 80 માંથી 80 લાવવું પણ આપણા માટે સરળ છે. હવે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો. બીજા વિડીયો જોઈતા હોય તો કોમેન્ટ કરજો અને તમારા જેવા વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો શેર કરજો. આભાર.